अनेक वखत आ जे घटनाओं बने छे। आज फरी एक वखत ए डांगनी अंदर जे 46 जेटला परिवारों ए हिंदू धर्मनी अंदर परत फर्या छे। अनेक एवा लोको छे ए कोई लालचोथी, कोई मजबूरीथी अथवा तो कोई पैसाथी धर्म छे ते बदली रह्या छे। कोई नानी एवी लालच अथवा तो कोई नानी एवी मजबूरी तमने धर्म परिवर्तन करवा तरफ लई जती होय तो तेमां पण त्याना स्थानिक नेताओए, स्थानिक संस्थाओए आ रोकવું જોઈએ। પરિવારો 30 થી 50 વર્ષ પહેલા ધર્મ પરિવર્તન કર્યાનો ઉલ્લેખ થયો છે। ઘર વાપસી સાથે વ્યસન મુક્તિનો પણ સંકલ્પ લેવાયો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું મયુરી। આજના મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર એ ડાંગથી સામે આવ્યા છે, જ્યાં ડાંગમાં 20 થી વધુ પરિવારોની ધર્મ વાપસીનો કાર્યક્રમ યોજાયો છે। કુલ 47 લોકોએ હિન્દુ ધર્મમાં વાપસી કરી હોવાનો દાવો કરાયો છે। ખ્રિસ્તી ધર્મ અપનાવનાર પરિવારોની ઘર વાપસી એ થઈ છે। દક્ષિણ ગુજરાતમાં જલેબી દાદા હનુમાન મંદિર ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સાથે ધર્મ વાપસી કરાઈ। પરિવારો 30 થી 50 વર્ષ પહેલા ધર્મ પરિવર્તન કર્યાનો ઉલ્લેખ થયો છે। દેવ બિરસા સેના દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સનાતન ધર્મ માટે કાર્યરત સંગઠન દ્વારા પહેલ કરાઈ હતી। પરિવારોએ ફરી હિન્દુ પરંપરામાં જોડાવાનો સંકલ્પ લીધો હતો। ધાર્મિક વિધિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા। ઘર વાપસી સાથે વ્યસન મુક્તિનો પણ સંકલ્પ લેવાયો છે। વ્યસન છોડીને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ અપાયો છે। કાર્યક્રમ દરમિયાન સામાજિક એકતા પર ભાર મુકાયો છે। ત્યારે ડાંગમાં 20 થી વધુ પરિવારોની ધર્મ વાપસી થતા કાર્યક્રમ ભવ્ય યોજાયો। હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। આજે અમે શનિવારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શ્રી જલેબી હનુમાનજીના સાનિધ્યમાં એની પવિત્ર ભૂમિમાં સૂર્યદેવની સાક્ષીમાં, અગ્નિદેવની સાક્ષીમાં આજે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 40 થી 45 પરિવારે વ્યક્તિઓએ પોતાની મૂળ સંસ્કૃતિ પરંપરા જે છોડીને કોઈક કારણોસર ચર્ચમાં જતા હતા તો એમને પોતાની અસ્તિત્વ, પોતાના પૂર્વજો, પોતાની પરંપરા સંસ્કૃતિના લીધે ફરી પાછા એ પોતાને મૂળ સનાતનની સંસ્કૃતિમાં પોતે આવવા માંગતા હતા। અમારો સંપર્ક કર્યો અને એમણે આ શ્રી હનુમાન જલેબી હનુમાનજીના સાનિધ્યમાં પોતાની ઘર વાપસી કરી છે। એટલે આજે આ એ કાર્યક્રમ માટે અમે બધા ભેગા થયા છે અને એ કાર્યક્રમમાં એમણે વિધિવત રીતે અમે પોતાની મૂળ પરંપરા સંસ્કૃતિમાં જોડ્યા છે। ત્યારે વધુ માહિતી માટે આપણી સાથે કૃણાલ જોડાયા છે। ડાંગની અંદર જે પરિવારે હિન્દુ ધર્મમાંથી ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો તો હવે એ જ પરિવાર હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છે। ત્યારે કૃણાલ, શું છે વધુ માહિતી? બિલકુલ, એ ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોની અંદર અનેક વખત એવા સમાચારો સામે આવતા હોય છે કે કોઈ હિન્દુ ધર્મમાંથી પરિવર્તન કરી અને ક્રિશ્ચિયન ધર્મ અપનાવતું હોય છે। પણ આજે ફરી વખત એક એવા સમાચાર છે તે સામે આવ્યા છે કે 46 જેટલા પરિવારે એ ફરી એક વખત હિન્દુ ધર્મની અંદર પરત ફર્યા છે। આ એક માત્ર સમાચાર નથી, પણ આદિવાસી વિસ્તારની અંદર જે રીતનું એ ધર્માંતરણ ચાલી રહ્યું છે આ ધર્માંતરણને અટકાવવા માટે અનેક પ્રયાસો પણ કરતી હોય છે, અનેક સંસ્થાઓ પણ ત્યાં કામ કરતી હોય છે। પણ આ જે આખો ઘટનાક્રમ છે તેમાં આદિવાસી વિસ્તાર કે ત્યાં અનેક વખત આ જે ઘટનાઓ બને છે। આજે ફરી એક વખત એ ડાંગની અંદર જે 46 જેટલા પરિવારો એ હિન્દુ ધર્મની અંદર પરત ફર્યા છે અને સાથે જ તેઓએ અનેક એવા સંકલ્પ પણ લીધા છે। પણ એક વિચારવા જેવી વાત એ પણ છે કે શું એ ધર્મ એક બાબત એ નામ બદલવાથી બદલી જાય છે? ધર્મની જે અદલા બદલી કરવામાં આવતી હોય છે, કેટલાક લોકોને આદિવાસીમાંથી એ બીજા ધર્મની અંદર પરિવર્તન કરવામાં આવતા હોય છે। ક્યારેક કોકને એ શિક્ષણની જરૂર હોય છે, ક્યારેક કોકને લાલચો આપવામાં આવતી હોય છે, ક્યારેક કોકને સારવાર માટે મદદ કરવામાં આવતી હોય છે। આ તમામ લાલચો અથવા મજબૂરીના કારણે લોકો ધર્મ પરિવર્તન કરતા હોય છે। કોઈની મદદ કરવી એ માનવતા હોય, પણ જે કોઈ ભૂખ્યું વ્યક્તિ હોય તેને ભોજન કરાવવું અથવા તો કોઈને સારવારની જરૂર છે તેમને સારવાર પૂરી પાડવી, કોઈને શિક્ષણની જરૂર છે ને શિક્ષણ આપવું, કે પછી કોઈ એ બેરોજગાર વ્યક્તિ છે તેને નોકરી આપવી એ માનવતાનો ધર્મ હોવો જોઈએ, પણ ધર્મ બદલવાનું એ કામ ન હોવું જોઈએ। એ જ રીતના આદિવાસી વિસ્તારોની અંદર જે રીતની અત્યારે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની સામે અનેક એવા લોકો છે એ કોઈ લાલચોથી, કોઈ મજબૂરીથી અથવા તો કોઈ પૈસાથી એ ધર્મ છે તે બદલી રહ્યા છે। અને સામે જે પણ લોકોએ અત્યારે ફરી એક વખત હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે તેમાં પરત ફર્યા છે
એટલે કે આપણા દેશની અંદર આમ તો આઝાદી છે, કોઈ પણ નાગરિકે પોતાની રીતના એ પોતાનો ધર્મ છે તે પાળી શકે છે, કોઈ પણ દેવી દેવતાને પૂજી શકે છે અને તેમાં તેઓનો સ્વતંત્ર અને આબાદિત અધિકાર પણ છે. એટલે એનું આપણે સન્માન પણ કરવું જોઈએ. પણ જે રીતના લાલચ અથવા તો મજબૂરીથી એ ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે એ કેટલું યોગ્ય તે પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે. અને સાથે ધર્મનો નિર્ણય એ કોઈ લાલચથી ન થવો જોઈએ. ધર્મ બદલવાનો નિર્ણય એ કોઈ મજબૂરીથી ન થવો જોઈએ કે ન તો કોઈ દબાણથી થવો જોઈએ. ધર્મ બદલવાનો નિર્ણય એ પોતાની સ્વતંત્રતા અને પોતાની ઈચ્છાથી જો કોઈ પણ વ્યક્તિ કરે તો યોગ્ય છે. પણ જે રીતના આદિવાસી વિસ્તારોની અંદર આ જે ધર્માંતરણનું ચાલી રહ્યું છે તેની સામે સરકારે અને સામાજિક સંસ્થાઓએ પણ વિચારવું જોઈએ કે જે અંતરિયાળ વિસ્તારો છે તેમાં શું આપણે એવી સામાજિક અથવા તો જે સરકારને પહોંચાડવી જોઈએ એવી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડી શક્યા છીએ ખરા અત્યાર સુધીમાં? તો પછી ત્યાંથી આવા સમાચારો શા માટે સામે આવે છે? અંતરિયાળ વિસ્તારોમાં ન તો પાણી પહોંચ્યું છે, ન રોડ રસ્તાઓ પહોંચ્યા છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ત્યાં પરિસ્થિતિ એટલી ગંભીર અને એટલી ખરાબ છે. એના કારણે લોકો મજબૂરીની અંદર જ્યારે ધર્મ પરિવર્તનની વાત આવે તો એક પણ કરવા માટે મજબૂર બની રહ્યા છે. આના માટે સરકારે પણ એવા પ્રયાસો કરવા જોઈએ, સામાજિક સંસ્થાઓએ પણ એ વિસ્તારની અંદર જે જરૂરિયાતોની સુવિધાઓ છે તે સરળતાથી ત્યાં પહોંચી શકે એવા પ્રયાસો કરવા જોઈએ. અને એના જ કારણે ન તો કોઈ વ્યક્તિ લાલચમાં આવે, ન કોઈ મજબૂરીમાં આવે, અથવા તો કોઈના પૈસા અથવા શિક્ષણ જેવી મજબૂરીના કારણે પોતાનો ધર્મ છે તે પરિવર્તન કરે. અને આ સમાચાર એ માત્ર સમાચાર નહોતા, કારણ કે વિસ્તારના લોકોને એક સમજ આપવા માટે આ વાત છે એ ખુલીને એટલા માટે કરવી પડે છે કેમ કે ધર્મ પરિવર્તન કરવું એ કોઈ નાની વાત નથી હોતી. કેમ કે પેઢીઓથી અથવા તો તમારી જે પરંપરાઓ છે, તમારા દેવી દેવતાઓ છે, તમારી જે માન્યતાઓ છે તેની સાથે તમે જોડાયેલા હોવ છો અને અચાનક કોઈ નાની એવી લાલચ અથવા તો કોઈ નાની એવી મજબૂરી તમને ધર્મ પરિવર્તન કરવા તરફ લઈ જતી હોય તો તેમાં પણ ત્યાંના સ્થાનિક નેતાઓએ, સ્થાનિક સંસ્થાઓએ આ રોકવું જોઈએ. અને ફરી એક વખત એ કામ એ ત્યાંની સંસ્થાઓએ કદાચ કર્યું હશે. એટલા જ માટે 46 કરતાં વધારે જે પરિવારો છે ફરી એક વખત હિન્દુ ધર્મની અંદર પરત ફર્યા છે. અને આવું જ જે આદિવાસી વિસ્તારો છે, છોટાઉદેપુર, ડાંગ, આહવા સહિતના જે વિસ્તારો છે તેમાં જે ચાલી રહ્યું છે તેની સામે જો આવી સંસ્થાઓ ફરી એક વખત એ ત્યાં સુવિધાઓ પહોંચાડવામાં સક્ષમ થશે તો લોકો એ મજબૂરી લાલચથી નહીં પણ પોતાની સ્વતંત્રતાથી જો નિર્ણય લેતા થશે તો કદાચ આવી ઘટનાઓ છે તે ફરી એક વખત આદિવાસી વિસ્તાર અથવા તો ગુજરાતમાં નહીં બને. જી આભાર કૃણાલ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.